જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। વોર્ડ નંબર 5 અને 6 ને જોડતો ટીપી રોડ શેખ ગેરેજ સુધીના વોકળામાં ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામને લઈને સ્થાનિક રેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આરોપ છે કે આ કામને કારણે આવનારા ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જવાની શક્યતા વધી રહી છે। જો કે હાલ નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન અને વોકવેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ હવે લોકો માટે સુવિધા કરતા વધુ સંકટ બની રહ્યું છે। હું આ એરિયામાં રહું છું અને ગયા વખતે આપણે ચોમાસાની અંદર પાણી બધાના ઘરમાં ગળી ગયું છે। આ એરિયામાં બધાને ખબર છે, બરાબર। જે એરિયામાં નહોતું આવતું એમાં પણ આવી ગયું છે। હવે આ વખતે નગરપાલિકાએ વોકરા બ્યુટિફિકેશન કામ ચાલુ કર્યું। એની અંદર એ કામ આપણી દ્રષ્ટિએ આમ યોગ્ય થતું નથી એવું દેખાય છે, કારણ કે જે વોકરાને પહોળાઈ વધારવી જોઈએ, ઊંડાઈ વધારવી જોઈએ, એની જગ્યાએ આપ તમે જોવો છો વોકરાને તરિયામાં શું થયું ઉપર આવી ગયું છે અને બે સાઈડમાં જે ગાર કાઢી નાખવાનો હોય બે સાઈડમાં નાખેલો છે। એટલે આમ બધે પબ્લિકની અંદર આ વસ્તુનો ભયનો માહોલ આપણે સાંભળ્યો, બધા ટેન્શનમાં છે કે આ ચોમાસામાં શું થાય, તો એના માટે નગરપાલિકાને યોગ્ય રસ્તો લેવો જોઈએ આનો, અને લોકોનું થોડુંક વિચારવું જોઈએ। અને ગઈકાલે આપણે નગરપાલિકાએ બધા ભેગા મળી અને આવેદનપત્ર પણ આપેલું છે, પણ અત્યારે એ જોતા એવું લાગે કામ પણ બ્રેક નથી મરાયું। હજી જો તમે જોવો છો આ તરિયાની અંદર શું છે, પાણા નખાય છે, વોકરો ઉપર આવે છે, અને હવે પછી જો આગળ રસ્તો લેવામાં નહીં આવે તો બધા એરિયાએ વાત કરી લીધી છે। ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે બધાની। કેશોદ શહેરી વિસ્તારમાં જે વોકળા બ્યુટિફિકેશનનું અને સ્ટોર્મ ડ્રેનેજ વોટરનું કામ ચાલી રહ્યું છે, ત્યાંના સ્થાનિક રહીશોની એક ફરિયાદ હતી કે વોકળાને હજી ઊંડા કરવામાં આવે અને મળતી પહોળાઈ પ્રમાણે એને વધુ પહોળા કરવામાં આવે। એ અનુસંધાને આજ રોજ તેમની સાથે રહી અમારી ટેકનિકલ ટીમ સાથે અહીં સ્થળ વિઝિટ કરવામાં આવેલી હતી અને સ્થળ પર જે જગ્યાએ વોકળાની પહોળાઈ મળી શકે છે અને જ્યાં દબાણો છે તે દબાણો દૂર કરી અને વોકળાને એક યુનિફોર્મ એની પહોળાઈ રાખી અને લેવલ પ્રમાણે એની ઊંડાઈ ચેક કરી અને ફરી એકવાર લેવલ પ્રમાણે કામ કરાવવું અને જે જગ્યાએ એની પહોળાઈ મળી રહે છે તે પ્રમાણે પહોળાઈ રાખી અને પોર્શન વાઇઝ તેના સ્લેબ વાઇઝ કામ આગળ વધારવું, તે મુજબની આજે અહીંયા ચર્ચા થઈ। જો કેશોદની અંદર વોર્ડ નંબર 6 માં, આમ તો આખા કેશોદની અંદર કેશોદ નગરપાલિકા અને ભાજપનું પ્રશાસન બ્યુટિફિકેશનનું કામ કરે છે, વોકળા બ્યુટિફિકેશન, પણ બ્યુટિફિકેશનના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોય અને ભાજપના ઘર ભરાતા હોય એવું મને અહીંયા સ્પષ્ટ એટલા માટે દેખાઈ આવે છે કે અહીંયા વોર્ડ નંબર 6 ની અંદર જે વોકળા બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે એમની અંદર સ્થાનિક લોકોએ આ વાતનો ખૂબ વિરોધ કર્યો, આક્રોશ કર્યો અને આક્રોશના અંતે એના જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના અધિકારીઓ અત્યારે અહીંયા આવ્યા છે સ્થિતિનું અહીંયા ચેક કરવા માટે। અહીંયા હું પોતે અહીંયા આવ્યા છે। અહીંયાની સ્થિતિ જોતા, આખી સ્થિતિને મેં જોઈ તો વોકળા બ્યુટિફિકેશનનું કામ ચાલે છે, એમની અંદરથી જ માટી કાઢીને ત્યાં બાજુમાં જ ખડકી દેવામાં આવે છે અને પથ્થરો નાખીને એમને ખાલી લોટ પાણીનું લાકડા થતું હોય એવું લાગે છે, કારણ કે ચોમાસાની અંદર જ્યારે પાણીનો પ્રવાહ આવશે ત્યારે માટી જો ઘસશે તો આ બધા જે પથ્થર છે ફરીથી અંદર વોકળામાં જતા રહેવાના, વોકળો આનાથી પણ વધારે સાંકડો થવાનો અને પાણીનો પ્રવાહનો અવરોધ વધારે ઊભો થવાનો। અહીંયાના સ્થાનિક લોકોએ કીધું કે ભૂતકાળમાં પણ પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, તો એનું નિરાકરણ કરવાની જગ્યાએ આ સમસ્યા મોટી થાય એવું કામ અત્યારે અહીંયા થઈ રહ્યું છે। આમનું કોઈ કાયમી માટે નિરાકરણ કરવું હોય તો મારા ખ્યાલથી ડિઝાસ્ટર એક્ટ મુજબ પહેલા એમની સલાહ લેવી પડે। ડિઝાસ્ટર એક્ટ મુજબ કઈ રીતે એમને પૂરો કરવો। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।